सम्मान के लिए मैं आदरणीय रामव्यास जी से अनुरोध करता हूं कि इनका सम्मान करें। हमारे बीच में दूसरे विशिष्ट अतिथि डॉक्टर दामोदर त्रिपाठी जी हैं। आप नवे व्याकरणाचार्य हैं और व्याकरण विभागाध्यक्ष हैं जीटी संस्कृत महाविद्यालय मुंबई के। मैं आपके सम्मान के लिए अभय भाई खेतानी जी से आग्रह करता हूं कि वो डॉक्टर दामोदर त्रिपाठी जी का सत्कार करें। दामोदर त्रिपाठी जी व्याकरण विभागाध्यक्ष हैं। आप मेहता वो कृपया आए और आशीर्वचन के 2 शब्द कहें। जय श्री कृष्ण। एसपीआर जैन कन्या शाळाना ट्रस्टीओ, मुख्य अतिथिओ અને મારી અહીંયા આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાને જ ખૂબ ખૂબ અભિનંદન। સંસ્કૃત ભાષા વિશે, એમના મહત્વ વિશે, એમના ફાયદા વિશે બધાએ જ ઘણું બધું કરી દીધું। અહીંયા દિગીશેક જે પોતાનું વક્તવ્ય આપ્યું હતું એમાં કીધું કે સંસ્કૃત ભાષાને ફક્ત અભ્યાસક્રમમાં નથી રાખવાની અને સંસ્કૃત ભાષાને અભ્યાસક્રમની બહાર લઈ જઈને પણ આપણા રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેવાની છે અને ખરેખરથી આ કાર્ય અભ્યાસક્રમની બહાર લઈ જઈ અને રોજિંદા કાર્યમાં ઉપયોગમાં લેવાનું કાર્ય ખૂબ જ સુંદર રીતે એસપીઆર જૈન કન્યા શાળા કરી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ સુંદર સંસ્કારો સિંચાઈ રહ્યા છે। એમની આવડતમાં, ધગશમાં, મહેનતમાં, બુદ્ધિમત્તામાં બધામાં જ વધારો થઈ રહ્યો છે। એ ઉત્તરોત્તર દેખાઈ રહ્યું છે ને એટલે જ છેલ્લા કેટલાય વર્ષોથી એસપીઆર જૈન કન્યા શાળા બેસ્ટ શાળાનો, ઉત્તમ શાળાનો એવોર્ડ લઈ રહી છે। વિચાર કરો કે રોજિંદા કાર્યોમાં અભ્યાસક્રમથી અલગ જઈને સંસ્કૃતને વણી લેવી, એના માટે અથાગ પ્રયત્ન એમના બધા જ શિક્ષકો, આચાર્યો અને સંચાલકો કરી રહ્યા છે। એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે। અહીં ખાસ કહેવાનું કે મહારાષ્ટ્ર રાજ્ય અકાદમી, ગુજરાતી અકાદમી હતી, મરાઠી અકાદમી, વિવિધ અકાદમી હતી। ગયા વર્ષથી જ સંસ્કૃત અકાદમીની શરૂઆત થઈ અને એસપીઆર જૈન કન્યા શાળા નસીબદાર છે કે બીજો જ પ્રોગ્રામ માતૃભાષાની આપણી શાળામાં અને મુંબઈમાં આ સાંસ્કૃતિકનો પહેલો પ્રોગ્રામ આપણી શાળામાં કરવામાં આવ્યો। એટલે આ એસપીઆર જૈન કન્યા શાળા આપણી માતૃભાષાની શાળાનું આ ગૌરવ છે કે મહારાષ્ટ્ર રાજ્ય સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંસ્કૃત અકાદમીનો પહેલો જ કાર્યક્રમ કરવા માટે આપણી શાળાને એમણે લીધી છે અને એટલા માટે જ આટલા વર્ષોનો અથાગ મહેનત આ તમારા બધી જ વિદ્યાર્થીઓ જ્યારે એક સાથે સંસ્કૃતના શ્લોકો બોલે અને સ્વર્ગમાં આપણને પહોંચાડી દેવો અહેસાસ કરાવે, આ અથાગ મહેનત રંગ લાવે છે અને આ આપણે બધાએ મળીને જન સુધી સંસ્કૃતને પહોંચાડવાની છે। ખૂબ ખૂબ આભાર।